नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसा। प्रश्न नंबर 304 मिथ्यात्वनी भूमिकामां सदाचारનું પાલન કરતી વેળા કેવી પ્રતીતિ હોવી જોઈએ? ચારિત્ર અને શ્રદ્ધા આ બંને ગુણો સ્વતંત્ર પણ છે અને એકબીજા સાથે સંયુક્ત પણ છે. બાકી બધા ગુણોમાં આવું જુદાપણું અને આવું એકપણું નથી જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણ વચ્ચે છે. ગુણ તો અનંત છે, જ્ઞાન પણ છે, વીર્ય પણ છે, સુખ પણ છે, બીજા અનંત ગુણો છે. પણ જે શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચેનો જે સમન્વય છે એ કંઈક અનેરો છે. એનું કારણ એ છે ના, જ્ઞાન ગુણ જે છે એમાં એવું છે કે જ્ઞાનની જે આ અપૂર્ણ દશા જે છે ને એ કે મતિ જ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન, એ બધા જે જ્ઞાનની અશુદ્ધ પર્યાય છે, અજ્ઞાનના ભેદ છે ને. અજ્ઞાન અને આ દુઃખ છે તો દુઃખ એ શું છે? સુખ ગુણની તે અશુદ્ધ પર્યાય છે. પણ એ બધી પર્યાય જે આ બાકીની જે પર્યાય જે અશુદ્ધ જે છે, અશુદ્ધ પર્યાયનું મૂળ કારણ એ છે કે આ બે ગુણની પર્યાય અશુદ્ધ છે. કારણ કે જયારે સમ્યક દર્શન પ્રગટ થાય છે અને એમાં પણ મુખ્ય તો શ્રદ્ધા ગુણ. હા, સુખ ગુણની હા હા, સુખ જે છે સત્તા સ્વરૂપ પણ છે અને જ્ઞાનમાં જણાય છે. એવી રીતે ચારિત્ર પણ સત્તા સ્વરૂપ છે, એ પણ જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનનું કામ જે છે કે જાણવાનું કામ છે. અને શ્રદ્ધા જે જ્ઞાન બધા જ ગુણોનું પરિણમન જે થાય છે એને જાણે છે. અને શ્રદ્ધા જે બધા ગુણોમાં જે થઈ રહ્યું છે કે એને માને છે. અને ચારિત્રમાં જે બધા ગુણોમાં જે થઈ રહ્યું છે એમાં સ્થિરતા રૂપે અનુભવાય છે, અનુભવ થાય છે. એટલે દરેકે દરેક ગુણ જે કાર્ય કરે છે પોતે તો પોતાનું સંપૂર્ણ રૂપે કાર્ય કરે છે. શ્રદ્ધા ગુણનું કામ માનવાનું છે તો કોને માને? શ્રદ્ધા માને, બધું માને. જે છે તે બધાને માનવું એ શ્રદ્ધાનું કામ. જ્ઞાનનું કામ શું કે જે છે બધાને જાણવું એ જ્ઞાનનું કામ. અને જે છે તે બધું જ અનુભવવું એ ચારિત્રનું કામ. જાણવું, માનવું ને અનુભવવું. પણ બાકી બધા ગુણોમાં જેમ કે શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણમાં તો જ્ઞાન ગુણની જે અશુદ્ધતા જે છે જે આ મતિ શ્રુતા, મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાન એ અપેક્ષાએ તો એમાં એક જ કર્મ છે ને, જ્ઞાનાવરણી કર્મ. દર્શન ગુણમાં લો તો એકલો દર્શનાવરણી કર્મ, વીર્ય ગુણમાં લો તો એકલું અંતરાય કર્મ. પણ મોહનીય કર્મ જે છે ને જેનો બે ગુણ સાથે સંબંધ છે, શ્રદ્ધા ગુણ સાથે પણ અને ચારિત્ર ગુણ સાથે પણ. બાકી કોઈ કર્મને બે ગુણ સાથે સંબંધ નથી. જ્ઞાનાવરણી એકલા જ્ઞાન સાથે જ છે, દર્શનાવરણી એકલા દર્શન સાથે જ છે. જો ના, એ દર્શન ગુણ સામાન્ય પ્રતિભાસ જે થાય છે તે એ અલગ. આ શ્રદ્ધાનો અર્થ જે દર્શન, સમ્યક દર્શનમાં જે દર્શન છે માનવું એ શ્રદ્ધા ગુણ. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણ અને એ જે છે એ દર્શન ગુણ, જેમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન એની પર્યાયો દર્શન ગુણની, જેનો સંબંધ દર્શનાવરણી સાથે. અને શ્રદ્ધા ગુણનો સંબંધ મિથ્યા દર્શન ને સમ્યક દર્શન સાથે. અને એનો કર્મ સંબંધ હોય તો દર્શન મોહનીય સાથે. શ્રદ્ધા દર્શનાવરણી સાથે નહીં, દર્શન મોહનીય સાથે, દર્શન મોહની સાથે શ્રદ્ધાનો સંબંધ. ચારિત્રનો સંબંધ ચારિત્ર મોહની સાથે. પણ મોહનીય કર્મ જે છે હા બે ગુણ
અને ખાસ વાત તો એ છે કે સમ્યક દર્શન એટલા માટે સરળ છે કે મોક્ષ માટે તો 148 પ્રકૃતિનો નાશ એટલે કે 8 કર્મનો નાશ થાય ત્યારે મોક્ષ થાય, પણ મોક્ષ માર્ગ માટે કેટલા કર્મનો નાશ થાય? એક કે મોહનીય કર્મ. એટલે મોહનીય કર્મનું નામ તો મોહની છે. દર્શન મોહની ક્યાં છે? દર્શન મોહની કર્મનું નામ નથી, કર્મનું નામ તો મોહની છે. એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે તો એકેય કર્મના નાશની જરૂર નથી. પૂરું એટલે કર્મ જે છે, કર્મની દ્રષ્ટિએ તમે વિચાર કરો, 8 કર્મ આમ નામ પડ્યા હોય. કર્મ વિચારે કોણ જબ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ પાઈ. ઉપર હથોડા પડે, લોખંડનું લોઢું હોય એના ઉપર હથોડો મારે છે તો અગ્નિ એ સહન કરવું પડે છે, લોઢાની સંગતિમાં છે એટલે. સંગતિ છે. કર્મ વિચારે કે ભૂલ મેરી હતી કઈ, પોતે જ પોતાની ભૂલથી દુઃખી છે. કર્મ તો 8 ત્યાં પણ છે. સમ્યક દ્રષ્ટિને 8 કર્મ 8 કર્મ ત્યાં છે. કર્મ કહું છું, કર્મ. અને જે તપસ્યા કરે છે, શરૂઆત કરે છે ત્યાંથી કે ચલો કર્મની નિર્જરા થાય, કર્મની નિર્જરા થાય, પણ કર્મ તો કઈ કરતું જ નથી. આ મોહનીય કર્મ, એમાં દર્શન મોહની કર્મ શ્રદ્ધા સાથે અને ચારિત્ર મોહની કર્મનો સંબંધ ચારિત્ર ગુણ સાથે છે. એ બેનો સંબંધ છે. અને છૂટા પણ છે. છૂટા એટલા માટે છે કારણ કે જે સમયે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ જ સમયે જીવ પૂર્ણ વિતરાગી થઈ જતો નથી. જો એ બંને એક જ હોત તો ત્યારે જેમાં શ્રદ્ધા શુદ્ધ થઈ તો ચારિત્ર શુદ્ધ થઈ જાય, પણ એવું થતું નથી. એટલે જુદા છે. અને એક એટલા માટે છે કારણ કે મોહનીના જે બે ભેદ છે એની સાથે એનો સંબંધ છે. શ્રદ્ધા ચારિત્ર, શ્રદ્ધા પલટાતા ચારિત્રમાં પલટાવ આવે છે એટલા માટે બંને વચ્ચે સંબંધ છે. જે સમયે સમ્યક દર્શન થાય છે એ જ સમયે સમ્યક ચારિત્ર પ્રગટ થઈ જ જાય છે, એ અપેક્ષા એ સંબંધ છે. પણ જે સમયે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ જ સમયે પૂર્ણ વિતરાગતા નથી થઈ જતી, એ રીતે સંબંધ નથી. ચારિત્ર સમ્યક થયું સ્વરૂપની સ્થિરતાની અપેક્ષાએ, કે આજ સુધી અનાદિથી ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો નતો. અને એવું નથી કે વિકલ્પ નથી, ત્યાં નિર્વિકલ્પ થયો છે, તેમ છતાંય ત્યાં વિકલ્પ તો છે પાછા ચોથા ગુણસ્થાનમાં. ક્યારે? ખાતા પીતી વખતે નહીં, નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે, ધ્યાનના કાળે. ધ્યાનમાં લીન છે ને એ સમયે વિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય, નિર્વિકલ્પ છે ત્યારે તો અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે છે, પણ ત્યારે પણ વિકલ્પ છે. અને એટલા માટે એ કીધું ને કે પૂર્ણ નિર્વિકલ્પ નથી. પૂર્ણ નિર્વિકલ્પ 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન થાય ત્યારે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો કે પૂર્ણ નિર્વિકલ્પ ન હોય તો આનંદના ઘૂંટડા પછી સ્થિત ભગવાન જેવા પીવે, એવા સમ્યક દ્રષ્ટિ પીવે, એવું કેમ કીધું? પૂર્ણ નિર્વિકલ્પ તો થયા નથી. સમજવા જેવી વાત છે. કારણ કે જેવી રીતે કોઈ જીવ આત્માના ધ્યાનમાં લીન છે અને એ સમયે સાતા વેદની કર્મનો ઉદય ચાલે છે. આત્માના ધ્યાનમાં લીન છે એ સમયે સાતા વેદનીનો ઉદય ચાલે છે. અને એ સાતા વેદનીના ઉદયથી એની તિજોરીમાં ધન પડેલું છે, ઘરમાં પત્ની છે, પુત્ર છે, સગા સંબંધી બધા જે છે બધા છે ને. જ્યારે એ ધ્યાનમાં લીન થાય ત્યારે આ બધા જે સાતા વેદનીના ઉદયથી મળેલા સંયોગો એ બધા નષ્ટ થઈ જાય કે ન થાય? ન થાય. બધા હોય કે તિજોરીમાં ધન થોડું જતું રહે ધ્યાનમાં લીન થાય એટલે. એ તો પડ્યું રહેવાનું છે ત્યાં. અને ઉદય હશે કે નહીં સાતા વેદનીનો એ વખતે ઉદય પણ ચાલુ જ છે. તો જેમ અઘાતી કર્મનો ઉદય
ધ્યાનની સ્થિતિમાં ચાલુ રહે છે અને સંયોગો એનું કામ કરે છે. 12માં બધું દુકાન ચાલતી હોય, ત્યાં દુકાન ચાલતી હોય, દુકાનમાં વેપાર થતો હોય, કમાણી થતી હોય, આ સાતા વેદની એનું કામ કરતું હોય ઉદય અનુસારે, અને આ જીવ પોતે આત્માના નિર્વિકલ્પ ધ્યાનમાં લીન હોય. આવું તો થતું જ હોય છે. પુણ્ય પાપના ઉદય અનુસાર 12માં કામ થતા હોય. હવે અહીંયા ઊંઘતા હોય, અમેરિકામાં ઘર ધરતીકંપ જોઈને પડી ગયું ઘર, આનું ધ્યાન થોડું ત્યાં હતું. આ થોડો એ તો પોતાનામાં લીન હતો ઊંઘમાં, અને ઉદયનું કામ કરી નાખ્યું. તો એવી જ રીતે જયારે કોઈ જીવ આત્માના ધ્યાનમાં પણ લીન થાય ત્યારે પૂર્વે બાંધેલા કર્મ એ ઉદયમાં આવી એનું કામ કરે છે. અને એવી જ રીતે જેમ વેદનીય કર્મ એ પોતે ઉદયમાં આવીને એનું ફરજ નિભાવી કે શું કર્યું કે સંયોગો ઉત્પન્ન કર્યા બધા એની બાજુમાં. એવી રીતે ચારિત્ર મોહનીય કર્મ જે 3 કષાય ચોકડી જે છે એ હજી ઉદયમાં ચાલુ છે. એનો ઉદય છે સમ્યક દ્રષ્ટિ, જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં લીન છે ને એ વખતેની વાત કરું છું. અને એ 3 કષાય ચોકડીના ઉદયના નિમિત્તે વિકલ્પ થાય છે. ત્યારે વિકલ્પ થાય છે, પણ એ વિકલ્પ તો એવી રીતે થાય છે જેવી રીતે ટેબલ ખુરશી પડેલા છે, વિકલ્પ પણ પડેલા છે. ઉપયોગ તો આત્મામાં લીન છે. ઉપયોગ આત્મામાં લીન છે એટલે નિર્વિકલ્પ છે, અને આ વિકલ્પો ઉદય અનુસાર પાછળ સાથે પડેલા છે ત્યાં, એટલા માટે પૂર્ણ નિર્વિકલ્પ નથી. ઉપયોગમાં જેમ આ તો ટેબલ ખુરશી દેખાતા નથી, એમ વિકલ્પો દેખાતા નથી, પણ છે. તો કે જો એ સમયે ઉપયોગ આત્મામાં જ લીન છે, એટલા માટે આ વાત સમજવા જેવી છે કે વિકલ્પો પણ મારું કઈ બગાડતા નથી. આખો વિકલ્પ પડેલા એટલે કે સત્તામાં નહીં, ઉદયમાં આવતા હોય. હું આને આમ મારું, આને આમ બગાડું, આનું આમ સુધારું, આને આમ રાખું, આ આમ કરું. આ બધા વિકલ્પો નિર્વિકલ્પ આત્માના ધ્યાનમાં પણ આવતા હોય છે. પણ જ્ઞાનીનું એકત્વ, રુચિ અને તે ઉપયોગ એ ન્યાયમાં જ સ્થિર છે, એટલે આ વિકલ્પો પણ ઉદયમાં આવી નિર્જરી જાય છે. સાધના કરનાર જીવને મને તમારા વિકલ્પો આટલા બધા વચ્ચે વિકલ્પો કરો છો ને બહુ નડે છે મારી સાધનામાં, એવું જે બોલે તો એને કહે છે કે તમને બીજાના વિકલ્પો નડે છે સાધનામાં. એને કહે છે કે સાધકને તો પોતાના વિકલ્પ પણ નડતા નથી, બીજાના શું નડે. આવી સાધના પરથી અને પરભાવથી નિરપેક્ષ છે. પરભાવથી પણ બિલકુલ અનેરી છે, પરભાવ પણ એને અસર કરતો નથી એવી છે જે આ સાધના. એટલા માટે ક્યાંય દોષ આપવા વાળી વૃત્તિ જ નથી રહેતી કે આના કારણે છે મને આમ થાય છે. વિકલ્પમાં પણ જતો નથી. તો હવે તો પછી જો ઉપયોગમાં જ લીન છે, નિર્વિકલ્પ છે, તો પછી વિકલ્પમાં પછી પાછા કેમ પડી જાય છે? આ વિકલ્પમાં આવી જાય છે ને, એટલે ઉપયોગ આત્મામાંથી હટી જાય છે, પછી તો ન હટવો જોઈએ ને. અને આ વિકલ્પ નું ઉદય અનુસાર કામ કરતા હોય તો, અને જ્ઞાન ઉપયોગમાં સ્થિર થઈ ગયો હોય તો એમાં એવું છે. સમજાય મારી વાત? સમજાણી કે નહીં? કે પછી એકવાર આત્માના ધ્યાનમાં જે લીન થયા પછી પરમાનન્ટ કેમ નથી થઈ જતા? અને જે ઉદય આવે છે એટલે પાછા વિકલ્પ દે તો એનો મતલબ કે ઉદયના કારણે થઈ જાય છે વિકલ્પ, તો ઉદય બળવાન થઈ ગયો ને. પછી ઉદય 2 પ્રકારના છે. 7મા અને 6ઠ્ઠા ગુણસ્થાનની પરિભાષા ગૌમટસાર જીવકાંડમાં કહી છે. બહુ મોટું અંતર એ છે કે સંજ્વલન કષાય જે સંજ્વલન કષાય, એક કષાય ચોકડી છે, એ સંજ્વલન કષાયનો 6ઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્ર ઉદય હોય છે, અને 7મા ગુણસ્થાનમાં એનો મંદ ઉદય હોય છે. આ 2 પ્રકારના ઉદય હોય છે. એવી રીતે આપણે પણ અત્યારે અનંતાનુબંધીના તીવ્ર મંદ ઉદય હોય છે, પણ જેવો મંદ ઉદય હોય ત્યારે 7મું ગુણસ્થાન છે, અને તીવ્ર ઉદય જેવો આવે કે 6ઠ્ઠું ગુણસ્થાન.
ઉપયોગમાંથી હટીને એ બહારમાં ક્યારે આવ્યો કે જ્યાં સુધી મંદ ઉદય હોય ને ત્યાં સુધી આના ઉપરથી એ સમજવાનું કે જ્યારે તમને આ કષાય ભાવ મંદ થઈ રહ્યા છે ત્યારે જેટલા 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 ભાવથી ભીંજાઈને જ્ઞાયકની સ્પર્શના થાય એ અભ્યાસ કરી લો. કારણ કે તીવ્ર ઉદયના કાળે તો કંઈ નહીં થઈ શકે. તીવ્ર ઉદયના કાળે તો આત્માનો વિચાર શું, આત્માની વાત સાંભળવાનો વિચાર પણ નહીં આવે. વિશુદ્ધિ વિના તો દેશને ક્યાં મળે છે? 5 લબ્ધિમાં આટલી તમારી પાત્ર. તમારી પાસે ધન કેટલું છે એ જાણીને શું લાભ? તમારા પાસે આ વૈભવ ને સંપત્તિ કેટલી છે એના કારણે તમારી પાત્રતા નહીં. કશાય ભાવમાં તમારામાં આટલી મંદતા છે કે આ આત્માની વાત સાંભળવાનો વિચાર આવ્યો છે. આ જ કશાય ભાવની મનતા. અને જો આટલી મનતા છે તો હવે આત્માનો વિચાર પણ આવે પણ ક્યારે? કે જયારે ભાવથી ભીંજાય ને એને આ વાતનો, આ આત્માની વાતની મહિમા આવે, અહોભાવ આવે તો. તપસ્યા કરીએ, ઉપવાસ કરીએ, કયા ટાઈપના કર્મની નિર્જરા થાય છે? કેવી રીતે જાણવાનું કે આપણે આ ટાઈપના કર્મની નિર્જરા થઈ ગઈ છે? કર્મના ઉદય એવા હોય છે કે આજે આખો દિવસ ભોજન ન કર્યું, આખો દિવસ ભોજન ન કર્યું. એક દિવસ વિષય એવો રાખ્યો છે કર્મ પરનો કે કર્મ જે છે, કર્મની કેવી કેવી અવસ્થા ને કર્મ શું કરે છે, અને એની વચ્ચે પણ જે રહીને પોતે પોતાનું હિત કરવા ઈચ્છે તો ત્યારે પણ કરી શકે પાછું. ખાસ તો એ છે કે પછી કર્મ પાછી નથી બનાવવાના કે કર્મ આવા હોય તો બસ ત્યાં તમારું કઈ નહીં ચાલે. કર્મના ઉદય જયારે એવા હોય, માનો એક દિવસ માટે તમને ભોજન નથી મળવાનું, ભૂખ્યા રહેવાનું. કર્મના ઉદય એવા છે. અને આ તમને વિચાર મારે ઉપવાસ કરવો છે તો જે કર્મના ઉદય હતા તમને ભાવ પણ એવા હતા તો કર્મ ઉદયમાં આવી ગયું છે. આખો દિવસ કર્મ ઉદયમાં આવ્યું અને નીકળી ગયું, ખરી ગયું. આમ જે આડા દિવસે તમારે જમવાની ઈચ્છા થતી હતી અને જમવાનું નતું મળતું તો ઘણા ભાવ થતા હતા કે નથી મળતું, નથી મળતું, નથી મળતું. અને આજે તો જમવાની ઈચ્છા પણ નથી અને કર્મના ઉદય પણ એવા હતા કે કર્મના ઉદય ખરી ગયા. આવા પ્રકારના કર્મની નિર્જરા થઈ અને નિર્જરા થઈ ગઈ. પણ આખો દિવસ જે ભોજન ન કર્યું, ભોજન ન કર્યું, પેટમાં ન ગયું તો એવા કર્મના ઉદય જે હતા એ ઉદયમાં આવી ગયા જેટલા ભોગવવાના હતા. ચલો ઠીક છે, 5 કર્મ નીકળી ગયા. આખો દિવસ મેં ભોજન નથી કર્યું, મેં તપસ્યા કરી, આજે મારો ઉપવાસ છે અને બીજા બધાએ તો નથી કર્યો, અને આનું નામ ધર્મ છે, આનું નામ તપસ્યા છે, આનાથી મોક્ષ છે, આનાથી સ્વર્ગ છે, આનાથી કર્મની નિર્જરા છે, આનાથી સુખ મળવાનું છે, આજનો દિવસ બહુ સારો ગયો. આવા જાત જાતના જે ભાવો, એનાથી આખો દિવસ જે 500 કર્મ બંધાઈ ગયા તો 5 ગયા હતા ને 500 બંધાણા. એટલે એ જીવે ઉપવાસ કરીને કોઈ નિર્જરા કરી નથી. સાધારણ વ્યક્તિ કે જે 2 ટાઈમ જમી લીધું, ભૂખ લાગી અને 2 ટાઈમ જમી લીધું અને સવારથી સાંજ સુધી હું તત્વ છું, ન્યાયક છું, પરમાત્મા છું, શુદ્ધાત્મા છું, આ શરીરથી જુદો છું, આહારના વિકલ્પોથી જુદો છું, જાણનાર માત્ર છું, જાણનાર માત્ર છું. આવું જેની પ્રતીતિમાં, પરિણતિમાં અને પરિણામમાં પરિણમન થઈ રહ્યું છે એવા જ્ઞાનીને સમયે સમયે અસંખ્યાત ગુણી કર્મની નિર્જરા થાય છે. કેમ કહું? કારણ કે આવું પૂછવા વાળા જીવ મળવા મુશ્કેલ છે. એટલે કહું. કોણ પૂછે છે કે કોને કહેવાય પરિણતિ અને કોને કહેવાય પ્રતીતિ?
કોણ પૂછે છે? કોને રુચિ છે એની? આ રુચિનો ભાવ તમને એટલો છે, એની મહિમાથી તમને કહું છું કે સારું છે. આવા પરિણામ ને પરિણમતમાં બહુ ઘટાડો થાય. પ્રતિથી ને પરિણીતિ તો સમજણ પડે છે, પણ પરિણામ આપણે ચર્ચા ઘણી વાર થઈ છે, તેમ છતાંય કહું છું. આ થઈ છે, પણ મારા માનથી સીધી વાત, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. દર્શન જ્ઞાન ચારિત્ર કે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. દર્શન એટલે શ્રદ્ધા. ત્યાં પ્રતીતિ કનેક્ટેડ છે, કનેક્શન છે, એનું કોણ સાથે? શ્રદ્ધા. પરિણામ જ્ઞાન, પરિણતિ ચારિત્ર. સીધી વાત. પરિણમન તો પલટાવ. તો પલટાવા, શ્રદ્ધામાં પલટાવ આવ્યો, હા. જ્ઞાનમાં પલટાવ આવે છે, હા. ચારિત્રમાં પલટાવ આવે છે, હા. તો જે પલટાવ છે, પલટાવનું બીજું નામ પરિણમન છે. ચેન્જીસ, બદલાવ. અને તો ટેબલ ખુરશીમાં આવે છે, જળ પદાર્થોમાં આવે છે, શરીરમાં આવે છે. એટલે પરિણમન તો 6 દ્રવ્યમાં થાય છે. પ્રતીતિ જીવ દ્રવ્યમાં, શ્રદ્ધા પરિણામ જ્ઞાનમાં, અને પરિણતિ ચારિત્રમાં હોય છે. પરિણામ જ્ઞાનમાં એટલે સારા ઉપયોગ, આ ઉપયોગ જે છે મારા પરિણામ, ઉપયોગ અહીંયા ભમે, ઉપયોગ અહીંયા ભમે, એ અપેક્ષા એ કીધું છે. ઉપયોગની ચંચળતા, પરિણામો આવા ગયા, અહીંયા ગયા. પરિણતિ આ વિકલ્પો. આજે પરિણતિમાં જે વિકલ્પો જે છે શું છે? આ ચારિત્ર ગુણની પર્યાયની અશુદ્ધતાના નિમિત્તે આ વિકલ્પો ઉત્પન્ન થાય છે. પુણ્ય બંધાય, ભૂખ્યા રહ્યા તો કે પુણ્ય બંધાય. કારણ કે એવા જીવને પુણ્ય ન બંધાય તો કોને બંધાય? માંસ ભક્ષણ કરનારાને બંધાય, દારૂ પીવા વાળાને બંધાય, સાત વ્યસન સેવન કરવા વાળાને બંધાય. એને બંધાય, ભૂખ્યા તો બંધાય. એના ફળમાં અનુકૂળતા મળે એને. ભોજન જ ન કરવું પડે, કંઠમાંથી અમૃત જરે. એ કંઠમાંથી અમૃત જરે, એ અમૃતનો તો એ અનુભવ કરી લે. પણ અમૃત જે મળતો જ નથી એવો જે આત્મા, એ અમૃતનો અનુભવ નહીં થાય. એનો અનુભવ નહીં. એટલા માટે શાસ્ત્રમાં ભોજન ન કરવા કરતા ભોજન કરવામાં વધારે ઊંચી તપસ્યા કીધી છે. એ સીધી વાત છે. અને તમે પણ હા પાડશો હમણાં, તમે પણ હા પાડશો. અંશન, ઉનોદર, વૃદ્ધિ પરિસંખ્યાન, રસ પરિખ્યાન. આજે રસ ચોથું છે કે નહીં? આંબીલ. અંશન આખા દિવસ ભૂખ્યા રહ્યા એના કરતા એકાસણનું ફળ વધારે છે. આંબીલ નું નથી વધારે. આંબીલ ગમતી નથી, એમાં તો ખાવાનું છે, તો બધા ખાય છે. અમે એવું કરીએ કે ન ખાવાનું કામ કરીએ, કારણ કે કોઈ ન કરતું હોય. જોર બહાર ઉપર છે ને, એટલા માટે ખબર પડે ભાવથી કે રસ છોડીને ભોજન કરવું એ બહુ ઊંચી તપસ્યા છે. 2 ટાઈમ જમી લીધું પણ ખબર ન પડી કે મીઠું હતું કે નતું, મરચું હતું કે નતું. આ રસ વગરનું ભોજન એ તો ઉપવાસ કરતા પણ 4 નંબર ઉપર આવ્યું. 6-12 તપ, બાહ્ય તપમાં. ભૂખ્યા રહેવાનું તો પહેલામાં લીધું હતું, અને રસ ત્યાગને ચોથા પર રાખ્યું. પણ એ અંતરની ક્રિયા થઈ ગઈ, રસ છોડીને. અને એ દુનિયાને નથી દેખાતું. દુનિયાને તો ભોજન કર્યું દેખાય છે ને, એટલે આ નહીં. એવું જોઈએ જે દુનિયાને દેખાય તપસ્યા, તો એ છે કે ભૂખ્યા રહ્યા. ભોજન કરીને રસ ન લીધો એ દુનિયાને નહીં દેખાય. તપસ્વી દેખાડવું છે પોતાને. મિથ્યાત્વની ભૂમિકામાં સદાચારનું પાલન કરતી વેળા કેવી પ્રતીતિ હોવી જોઈએ, એ વાત હવે આપણે વિસ્તારથી આવશું.
નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજાયાણમ નમો લોયે સવસા. સવારે છે ને કાલે? આ છે ને